જય માતાજી દર્શક મિત્રો, આજે આપણી સાથે છગન કાકા છે. છગન કાકા કેમ? હલો. હા, બધો માલ વેચી કાઢો, બધો માલ વેચી કાઢો, કોઈ લેવા વાળું નથી થતું પછી. હા, હમણાં વેચી કાઢો. હા બોલો સાહેબ, શું કહેતા હતા? પેલા રિપોર્ટો તમે ડાયાબિટીસના... એક મિનિટ હો સાહેબ. હલો બકોડી બોલ. શોપિંગ કરો? અરે આખો દાડો શું શોપિંગ. ઘરે બેસી રહે અને પેલા મોન્ટુનું ધ્યાન રાખ. કોઈક બહાર રમવા જતો રહે આખો દાડો, એને પકડો. બધું ના, કશું પિક્ચર જોવા નહીં જવું. મૂકી દે ફોન. હા સાહેબ બોલો. પેલા ડાયાબિટીસના રિપોર્ટ... એક મિનિટ સાહેબ. હલો. શું 5 લાખ રૂપિયાનું નુકસાન? અરે બાપા રે. હા સાહેબ બોલો. દેખો છગન કાકા, તમે પેલા ડાયાબિટીસના રિપોર્ટો કરાયા હતા એ મને હા દેખાડો. સાહેબ, આ રિપોર્ટ કરાવ્યો જુઓ. હા. અરે FBS 140, PPBS 200, HbA1c 9. તમને તો ડાયાબિટીસ છે, તમને ગોળી લખી આપું છે. ગોળી હવે ચાલુ કરી દેવી પડશે રોજ માટે. સાહેબ હવે તો તમે ગોળીઓ ખાતા કરી દીધા. દવાઓ બંધ થાય એવું કરો ને. કોક દવાઓ તો હું ગળીશ, પણ દવાઓ બંધ થઈ જાય ને ડાયાબિટીસ આપણો મસ્ત થઈ જાય, પહેલાં જેવું આપણું શરીર થઈ જાય એકદમ, એવું કોક કરો ને આપણે. દવા તો બંધ થાય, પણ તમારી આ લાઈફસ્ટાઈલ જે છે ને, વજન દેખો તમારી સ્ટ્રેસફુલ લાઈફ છે, ટેન્શનવાળી લાઈફ છે. તો આવી લાઈફમાં થોડું મુશ્કેલ છે, સમજાવવું પણ થોડું મુશ્કેલ છે. નાના સાહેબ, તમે જે કહેશો એ આપણે કરીશું. ખોરાક બી સુધારીશું, જૈવિક શૈલી બી સુધારીશું, જે લાઈફસ્ટાઈલ કહીએ એ આપણે સુધાર. તમે મને સમજાવો બસ. મારો ડાયાબિટીસ મટાડવો છે, બરાબર? હવે આ બધું સહન નથી થતું સાહેબ. સારું. જય માતાજી દર્શક મિત્રો, તમે આ વિડીયો નથી જોયો તો પહેલાં એ વિડીયો જોઈ લો. ડાયાબિટીસના લક્ષણો શું છે, કયા ટેસ્ટ કરાવવાના છે, અને ટેસ્ટ કરાયા પછી જે દવાઓ ચાલુ થાય છે એ દવાઓ ચાલુ કર્યા પછી આ વિડીયો જુઓ. તો શું તમારે બી છગન કાકાની જેમ તમારી ડાયાબિટીસની દવાઓ ઓછી કરવી છે, ક્યાં તો બંધ કરવી છે? તો આ વિડીયો પૂરો દેખજો. આ વિડીયોમાં તમને બધું સમજાવવામાં આવશે કે કેવી રીતે તમારો ડાયાબિટીસ તમને હેરાન કરે છે, કેવી રીતે ડાયાબિટીસ થાય છે, અને તમે એ ડાયાબિટીસને કેવી રીતે કંટ્રોલમાં લાવી શકો છો, અને કેવી રીતે ડાયાબિટીસ નસ્તે નાબૂદ થઈને તમને ટાટા બાય બાય કરશે, એની પૂરી વાર્તા આજે હું આ વિડીયોમાં કહેવા જઈ રહ્યો છું. ધ્યાનથી સાંભળજો. અને એક વસ્તુ સ્પષ્ટ કરી દઉં, આ વિડીયો માત્ર ને માત્ર ટાઈપ 2 ડાયાબિટીસવાળા લોકો માટે છે. મતલબ કે બીજા પ્રકારનો ડાયાબિટીસ જે ખાલી દવાઓથી મટે છે, ગોળીઓથી મટે છે, એમના માટે આ વિડીયો છે. જેમનો ડાયાબિટીસ ઇન્જેક્શનવાળો ડાયાબિટીસ છે એમને આ વિડીયો જુઓ નહીં. અને ગર્ભવતી મહિલાઓને જેમને ડાયાબિટીસ થઈ જાય છે એમના માટે બી આ વિડીયો નથી. ક્યારેક એમના માટે પછી ભવિષ્યમાં વિડીયો બનાવીશું. હવે તમને એક વાર્તા કહીએ. તમારા નવા લગ્ન થયા અને તમે તમારી પત્નીને ઘરે લઈને આવ્યા. અરે માની લો ને, ભલે નહીં થયા પણ માની લો, તમે અમને ઘરે લઈને આવ્યા તો એ તમારી જે નવદંપતિ બની, એ નવદંપતિને મળવા માટે તમારા બધા મહેમાનો આવશે કે નહીં આવે? આવશે ને. હવે અમુક મહેમાનો સારા હોય, ઘરે આવે, તમારા વાઈફ એમના માટે ચા બનાવે, એમને નાસ્તો આપે, અને તમારે બંનેને એ મહેમાન સાથે વાતો થાય, અને વાતો થાય પછી એ મહેમાન તમને આશીર્વાદ ને બક્ષિસ આપીને આના ઘરે જાય, એટલે તમારું જીવન શાંતિમય બને. બરાબર? આટલું થાય તો બરાબર હતું, મોજે દરિયા હતી. પણ ખરાબ મહેમાનો બી તમે લાવો છો ઘરમાં, બરાબર? તમને બી ખબર છે કે આ માણસો સારા નથી, છતાં બી તમે એમને ઘરે લાવો છો. અને તમે આવા મહેમાનની નવાજી કરો, એના પછી એ શું કરે? અરે આ દાળ તો ચેવી ગંધ મારે છે, આ દાળમાં તો કોઈ નહીં, રોટલીમાં કોકરા આવી રહ્યા છે. આવી રીતે બોલીને, ટોન્ટ મારીને તમારી વાઈફને ગુસ્સામાં લાવી દે છે. અને તમે તમારા વાઈફનો પછી સપોર્ટ બી નથી કરતા, અને આવા મહેમાનો જતાં નકારા મારીને જાય છે, એટલે તમારા વાઈફ સાથે ઝઘડા થઈ જાય છે, અને પછી તમારું જીવન જે છે એ બરબાદ થઈ જાય છે આ ઝઘડાઓના લીધે. આટલી વાત સમજ આવી? સારા મહેમાન અને ખરાબ મહેમાન. અને સારા મહેમાન બી
એક દિવસમાં 2 આવે તો ચાલે, પણ 100 મહેમાનો આવા આવી જાય સારા મહેમાન, તો બી એ સંભાળી ના શકે, થાકી જાય મનથી. બરાબર? તો આ વસ્તુ તમને યાદ રહી ગઈ. હવે ચલો આ ઉદાહરણથી સમજીએ ડાયાબિટીસ કેવી રીતે થાય છે. તમે તમારા શરીરમાં જે બી ભોજન નાખો છો એ ભોજન જે છે એમાં બહુ બધો ગ્લુકોઝ હોય, અને આવો ગ્લુકોઝ જ્યારે શરીરમાં જાય એટલે લોહીમાં વધી જાય, અને જ્યારે લોહીમાં વધે એટલે તમારી પત્નીની જેવો જે તમારા ઘરનું ધ્યાન રાખે એવો જ અંદર બી એક માણસ બેઠેલો છે, એનું નામ છે ઇન્સ્યુલિન. આ ઇન્સ્યુલિન તમારો આ બધો ગ્લુકોઝ લોહીમાં ઘૂમી રહ્યો છે એને પકડીને એના બધા અંગોમાં નાખે, કોષોમાં નાખે, એટલે એ લોહીમાં ઓછો થઈ જાય. હવે આવું ચાલતું હોય તો સરસ છે. એટલા માટે તમે સારા મહેમાનો, પ્રોટીન થઈ ગયો, ફાઈબર થઈ ગયું, વિટામિનવાળા ફૂડો થઈ ગયા, બરાબર, લીલા શાકભાજી થઈ ગયા, આવું બધું જ્યારે સારા મહેમાનોને ઘરમાં નાખો એટલે શું થાય, એ ઇન્સ્યુલિન બધું સારું કામ કરે. પણ તમે વારંવાર ગળ્યા પીણા, જલેબીન, ફાફડાન આ બધું ખાતા રહ્યો છો, બિસ્કિટ ને ગળી ચા ને, એટલે આ ખરાબ મહેમાનો જઈને એ ઇન્સ્યુલિનને હેરાન કરી કાઢે છે. એટલે તમારો ગ્લુકોઝ જે છે એને પછી એ મેનેજ કરતો નથી. તમારી લાઈફસ્ટાઈલ ખરાબ હોય છે, એના લીધે બી આ ઇન્સ્યુલિન બગડી જાય છે, અને આવો ઇન્સ્યુલિન પછી કામ કરતો નથી, એટલે લોહીમાં સુગરનું લેવલ બહુ ઊંચું થઈ જાય છે અને તમને ડાયાબિટીસનો ખતરો ઊભો થઈ જાય છે. હવે તમે કહેશો કે અમે તો એ વાઈફ ઘરમાં ખાવા ના બનાવે, આપણી પત્ની ઘરમાં ખાવા ના બનાવે તો આપણે લોજમાંથી મંગાવી દઈએ. તો તમે લોજમાંથી મંગાવો છો ને, બસ એ લોજમાંથી મંગાવ્યું એટલે આ દવાઓ, આ ગોળીઓ જે ખાવી પડે છે ને રોજ, એ લોજ છે, તમારી લોજનું ખાવાનું છે. બરાબર? હવે તમારે લોજનું ખાવા બંધ કરવું હોય તો તમારી પત્નીને તમારે સમજાવવી પડે, ખુશ રાખવી પડે. બરાબર? તો હવે આપણે સમજાવીએ એનું બી સાયન્સ, કે તમારા ઇન્સ્યુલિનનો જે રેઝિસ્ટન્સ થઈ ગયો છે ડાયાબિટીસમાં, એ રેઝિસ્ટન્સને ઓછો કેમ ન કરવો, અને તમારી ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી, એ તમારું ઇન્સ્યુલિન સારું એવું કામ કરે, એના માટે શું કરવું એ હવે સમજાવવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં તમારે તમારો ખોરાક સુધારવો પડશે. તમે કહેશો સાહેબ હવે તો તમે કહેશો કે બધું ખાવાનું બંધ કરી દો. મારા વિડીયોમાં હું ક્યારેય એવું નહીં કહું કે તમારે ખાવા બંધ કરવાનું છે. ખાવાનું જે છે એ ખાવું જ પડશે, કારણ કે તમારે શરીર જે છે એ સ્વસ્થ રાખવાનું છે, એટલે બધા પોષક તત્વોની ખૂબ જરૂર છે. આપણે ખાલી ગ્લુકોઝ ઓછો આપવાનો છે, એટલા માટે આપણે ઓછી ગ્લાયસેમિક ઇન્ડેક્સવાળા ફૂડ ખાવાના છે. હવે તમે કહેશો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એટલે શું સાહેબ, અને એ ઓછી કેમ ખાવાની? તો દેખો, તમે જ્યારે કોઈ ખોરાક ખાઓ છો એના 100 કોળિયા ખાઓ ને, તો એ 100 કોળિયા અંદર જાય, પછી પચે, અને એમાંથી પછી તમારા લોહીમાં કેટલા કોળિયા જાય છે એ દેખવાનું છે. જો 100 કોળિયા ખાધા અને 100 કોળિયા તમારા લોહીમાં આવી ગયા તો આપણે આને ગ્લાયસેમિક ઇન્ડેક્સ 100 કહીશું. બરાબર? અને એ તમારો ગ્લુકોઝ લેવલ જે છે, તમારો સુગરનો લેવલ છે એ બહુ ઊંચો લાવે છે. તો આપણે આવા 100, 80, 70 વાળા ફૂડ નથી ખાવાના. આપણે જેમનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય એવા ખાવાના. માની લો કે 100 કોળિયા ખાધા તો ખાલી 50 કોળિયા અંદર જાય લોહીમાં, એવા આપણે ખોરાકો ખાવાના છે. એટલે તમે હવે કહેશો સાહેબ આ તો થોડું જટિલ થઈ ગયું, હવે સમજ નહીં પડતી, તમે કોણ કયા ખાવા ના ખાવા? આને હવે ધ્યાનથી સાંભળજો કે તમારે ખાવાનું કેવી રીતે છે. દેખો, તમે 2 ટાઈમ ખાતા હશો, હવે હું તમને કહીશ તમે 4 ટાઈમ ખાજો. બરાબર? આવો ડૉક્ટર જોયો, 4 ટાઈમ હવે તમને ખાવાનું કહેશે, પણ કેવું જે હું કહું એવી રીતે. બરાબર? મન મરજીથી ખાવાનું નથી. હું તમને લિસ્ટ બતાવીશ, અને ક્યાંય તમારું ખાવાની ઉણપ નહીં રહી જાય કે ભાઈ ખાવા બંધ કરાવ્યું અમારું, એવું ક્યાં નહીં થાય. હવે દેખો, તમારે પહેલું ખાવાનું જે છે એ સવારે 8 વાગે ખાવાનું છે. 8 વાગ્યાનો સવારનો નાસ્તો તમારો જે છે એ તમે ક્યાંક આવી રીતે ખાઈ રહ્યા છો રોજનું, કે મીઠી ચા પી લીધી, બિસ્કિટ ખાઈ લીધા, ખાખરા ખાઈ લીધા, ખારી ખાઈ લીધા, ટોસ્ટ ખાઈ લીધા, ફાફડા ને જલેબી ખાઈ લીધા, ને સાબુદાણાની ખીચડી ખાઈ લીધી, ને તમે મમરા ને ચેવડો ને પાતળા પોહા
રવાનો ઉપમો ને ખાંડવી ને પરાઠા, તમારા આલુના પરાઠા, બ્રેડ બટર ને તમારા કોર્નફ્લેક્સ, આ છોકરીઓ ખાય છે ને કોર્નફ્લેક્સ ને ઇન્સ્ટન્ટ ઓટ અને ઇડલી ને ઢોસા, આ બધું વસ્તુ તમારે બંધ કરવાની છે સવારના નાસ્તામાં. હવે તમે કહેશો કે સાહેબ તો બંધ કરી દઈશું, ખાશું શું સવારમાં, તમે તો બધું બંધ કરાવી દીધું. તો એની સામે દેખો, એની સામે તમારે જો મીઠી ચા છે એની સામે તમારે શું પીવાનું છે? ખાંડ વગરની ચા પીવાની છે. એવી જ રીતે તમારે બિસ્કિટની સામે ચણા અને ફણગાવેલા મગ ખાવાના છે. ખાખરા, ખારી ને ટોસ, આ બધાની સામે તમારે બાજરીના ખાખરા ખાવાના છે. ફાફડા નહીં ખાઈને બાજરીનો રોટલો ખાવાનો છે. જલેબી ના ખાઈને તમારે દહીંની સાથે બદામ ને અખરોટ ને આ બધું ખાવાનું છે. એના સિવાય તમે દલિયાની ખીચડી ને મખાણા બિહારમાં થાય છે, બરાબર, એટલે મખાણા છે, ભૂંજેલા ચણા, જાડા પૌવા ખાવાના છે, પાતળા પૌવા નહીં ખાવાના. મગ દાળનો ચીલ્લો ને બેસનનો ચીલ્લો, એમાં મેથી નાખીને તમારે ખાવાની છે. તમારે ઘઉંની રોટલી ખાઓ તો એની સાથે દહીં ખાવાનું છે. નોર્મલ ઓટ્સ ખાવાનો રાખો બહેનો, ઇન્સ્ટન્ટ ઓટ ના ખાઓ. મગ દાળની ઇડલી અને મગ દાળના ઢોસા બનાવીને ખાઈ શકો છો. તમે આવું ખાશો તો તમારો જે ગ્લુકોઝનો લેવલ જે બહુ ઉપર આવે છે એ ઉપર નહીં આવે, માત્રામાં રહેશે. ખરાબ મહેમાન ને સારા મહેમાનની વસ્તુ ખબર પડી ગઈ. પણ સારા મહેમાન બી વધારે પડતા આવી જાય તો બી તમારા પત્ની હેરાન થઈ જાય. 100 જણા આવે તો તપેલાના તપેલા ખાલી કરવા પડે. તો એ એક દિવસ ચાલે પણ રોજ ના ચાલે. એટલે સારા મહેમાન બી ઓછા આપવાના છે. તો માત્રામાં ખાવું, બરાબર, 1 કટોરો ભરીને ખાવું બસ. પછી મેથીના થેપલા ખાવાના ચાલુ કર્યા તો 10 ને 20 ને 25 ખાઈને ઊભા થાવ એવું નથી કરવાનું. હવે બપોરનું જે તમારું ભાણું છે એના 2 કલાક પહેલાં, મતલબ કે 10 થી 11 વાગ્યાની વચ્ચે તમારે એક ફળ ખાવાનું છે. હવે તમે ભૂલ શું કરો છો? તમે ભૂલ એ કરો છો કે ફળનો રસ પી જાઓ છો. ફળનો રસ પીવાથી તમારો મોટા ગ્લુકોઝ બહુ મોટો આવશે, બરાબર, એટલે તમારે આખું ને આખું ફળ ખાવાનું છે, ચાવીને. તો તમે દેખી શકો છો કે તરબૂચ તમારે નથી ખાવાનું, તમારે અનાનસ નથી ખાવાનું, તમારે ચીકુ નથી ખાવાનું, તમારે પાકેલા કેળા નથી ખાવાના, તમારે દ્રાક્ષ નથી ખાવાની અને તમારે કેરી તો બિલકુલ નથી ખાવાની, બરાબર. આ જે બધી કેસર કેરી ને તોતાપુરી કશું જ નથી ખાવાનું એ બધું, કારણ કે તમારે ડાયાબિટીસને મટાડવાનો છે. તમે કહેશો સાહેબ તો ફ્રૂટ કયો ખાવાનો? આ બધું બંધ કરી દીધું. તો એની સામે મેં શ્રેષ્ઠ ફૂડ બી રાખી દીધેલું છે. તો સફરજન થઈ ગયું તમારું, જામફળ થઈ ગયું, દાડમ થઈ ગઈ, નાશપતી થઈ ગઈ, કીવી થઈ ગઈ ને તમારો એવોકાડો, બરાબર. નવી જનરેશનને ખબર હશે કે એવોકાડો શું છે, એ બી તમે ખાઈ શકો છો. હવે બપોરનું ભોજન. બપોરના ભોજનમાં તમારે શાકભાજી જોઈશે ખૂબ બધી. એના પછી તમારે થોડો ભાગ અનાજનો આપવો પડશે અને થોડો ભાગ દાળ આપવી પડશે. હવે આપણે દાળ જે છે ને, દાળ એ તમે કોઈ બી દાળ ખાઓ. તમને અગર ગેસ છે તો મગની દાળ, બાકી તમે ગેસ નથી તો બધી દાળો ખાઈ શકો છો, બરાબર. એટલે દાળનો કોઈ પ્રોબ્લેમ નથી. શાકભાજીનો પ્રોબ્લેમ છે. એટલે શાકભાજીમાં તમારી સૌથી ફેવરેટ સબ્જી બટાકાનું શાક એ તમારે કાયમ માટે બંધ કરવું પડશે. બટાકામાંથી જેટલું બને છે એ બધું બંધ કરવું પડશે, બરાબર. કોમ્બિનેશનમાં બી બટાકું નાખી રહ્યા છો તો એ બી બંધ કરવું પડશે. તમારે રતાળું બંધ કરવું પડશે, શક્કરિયા બંધ કરવા પડશે, કદ્દુ બંધ કરવું પડશે, બીટ બંધ કરવા પડશે, વટાણા બંધ કરવા પડશે, સૂકા વટાણા બંધ કરવા પડશે, કશાવા, અરબી ને સુરણ બધું બંધ કરવું પડશે. યામ બી બંધ કરવું પડશે. કાચા કેળા જે આપણા જૈન ભાઈઓ ખાઈ રહ્યા છે એ બી તમારે બંધ કરવા પડશે શાકભાજીના રૂપમાં. હવે તમે કહેશો સાહેબ બધું બંધ કરાવી દીધું, ચિયા શાક ખાવાના? તો દેખો, કારેલા ખાઈ શકો છો, દૂધી ખાઈ શકો છો, ભીંડા, તુરિયા, ગવાર, ટીંડોળા, પરવળ, પાલક, ગોબી, મેથી, ફુલાવર, રીંગણ, ટામેટા ને ડુંગળી ને કાકડી ને ચોળી, આટલા બધા શાક મોટા કહી દીધા. હવે એમાંથી 2 શાક તમે ના બનાવી શકો રોજ? કરો યાર. હવે આપણે અનાજની વાત કરીએ તો અનાજનું બી લિસ્ટ છે કે ખરાબ અનાજની, કયો અનાજ નથી ખાવાનું, કયો અનાજ સામે ખાવાનું છે,
બધાના ઘરે આ અનાજ હોવું જરૂરી નથી, તો એટલા માટે ઓપ્શનો બી રાખેલા છે કે જો તમે સફેદ ચોખા ખાતા હો તો એને તમે બાસમતી ચોખામાં કન્વર્ટ કરી દો. તમે બહુ ઉકાળેલા ચોખા ના ખાઓ, થોડા કડક હશે તો ખાવાની રાખો, કારણ કે બહુ પોચા જે થઈ જાય છે ને એમાંથી બહુ ગ્લુકોઝ ઉપર વધી જાય છે. પારબોઇલવાળા ચોખા છે એને બદલીને તમે બ્રાઉન ચોખા રાખી શકો છો. મેદાની રોટલીઓ ખાઈ રહ્યા છો, તંદૂરી ખાઈ રહ્યા છો, તો એને હવે તમારે આખા ઘઉંની રોટલી ખાવાની છે, મેદાની રોટલી ખાવાની નથી. જો તમે ઘઉંની રોટલી ખાઈ રહ્યા છો તો એને બાજરાની રોટલીમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરો. તમને બ્રેડ જામ ને બ્રેડ બટર ખાવું છે એના કરતાં રોટલી લાવો, રોટલી પર થોડું દહીં નાખો અને દહીંને એની ઉપર થોડા મસાલા નાખો અને પછી ખાઈ જાઓ. આવી રીતે ખાઓ, બ્રેડ ના ખાઓ, બરાબર? બ્રેડ બટર ના ખાઓ. પાવને કાયમ માટે બંધ કરી દેવાના છે અને એની બદલે તમે મેથીના થેપલા, બાજરીનો રોટલો આ બધું ખાઈ શકો છો. મકાઈની રોટલી નથી ખાવાની, બાજરીની રોટલી ખાવાની છે અને ચોખાના સેવૈયા નથી ખાવાના, દલિયાના સેવૈયા તમારે ખાવાના છે. આ વસ્તુ તમારે હંમેશા માટે યાદ રાખવી. સ્વર્ગલોકમાંથી અપ્સરા મેંકા ઉતરીને બી કહે કે આ વસ્તુઓ ખાઓ તો બી તમારે ખાવાની નથી, તો જ તમારો ડાયાબિટીસ મટશે. અને એ વસ્તુઓમાં છે ખાંડ, ગોળ, મધ, મીઠાઈઓ બધી, શ્રીખંડ, આઈસ્ક્રીમ, બધી જાતની કોલ્ડ ડ્રિંકો, સોફ્ટ કોલ્ડ ડ્રિંકો જે છે એ બંધ કરવાની છે. પેકેટવાળા જ્યુસો બિલકુલ નથી પીવાના, એનર્જી ડ્રિંક બિલકુલ નથી પીવાની, મીઠી લસ્સી તમારે પીવાની નથી, એની બદલે છાશ પીવાની છે અને મીઠું દૂધ બી નથી પીવાનું ખાંડ નાખીને. હવે તમે કીધું કે સાહેબ તમે બપોરમાં આટલું બધું શાકભાજી ને આટલી બધી દાળ ને આટલા બધા અનાજની વાત કરી દીધી, તો હવે કંઈક થાળી બનાવી આપો ને, કેવી રીતે થાળી બનાવી એ શીખવાડો ને. તો દેખો આ ખાલી થાળીમાં આવી લાઈન લગાવી દેવી, બરાબર? આવી એક લાઈન બનાવી દેવી, બરાબર? એમાં આ જે અડધો ભાગ જે છે એમાં તમારે શાકભાજી મૂકવાના છે. પછી આ 1/4 ભાગ જે છે એમાં અનાજ મૂકવાનું છે અને 1/4 ભાગ જે છે એમાં તમારે દાળ રાખવાની છે. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું, આ મોટો ભાગ જે છે ને અડધો ભાગ, એમાં એક જગ્યામાં તમારે સલાડ એટલે કાચા શાકભાજી મૂકવાના છે, જેમ કે આપણે મૂક્યા, બરાબર? પછી તમારે મૂકવાના છે જે તમે કુકિંગ કરેલા શાકભાજી જે છે, તેલમાં બનાવ્યા છે કે ફ્રાય કર્યા છે, તો આ આપણું દૂધીનું શાક, બરાબર? એ આપણે રાખ્યું. પછી તમારે રાખવાની છે રોટલીઓ, જે આપણે રાખી, અને રોટલી સાથે થોડો ભાત રાખવાનો છે. આટલું થઈ ગયું. આ અનાજ આવી ગયું, આ શાકભાજી આવી ગયા, અને બાકીનો જે ભાગ વધ્યો એમાં તમારે દાળ પીવાની છે એટલા ભાગમાં. અને આ થાળીમાં કેટલી રોટલી છે? 2 રોટલી છે. 2 રોટલીથી વધારે તમારે ખાવાની બિલકુલ નથી બપોરે. આ વસ્તુ ધ્યાન રાખવું હંમેશા. તમે આ ડાયટ ફોલો કરી, બપોરનું ખાવાનું, હવે કહેશે રાતનું ખાવાનું બી આવું જ છે, પણ એમાં તમારે બધું અડધું કરી દેવાનું છે. જેમ કે તમારે આ સલાડ હટાવી દેવાનું છે, તમારે આ ભાત હટાવી દેવાના છે, બરાબર? આટલી વસ્તુ કરી. હવે તમે કહેશો કે આટલું બધું ફરીથી નથી ખાવું સાહેબ, તો તમે ખીચડી બનાવી શકો છો, અને ખીચડીમાં ચોખા ઓછા અને દાળ ખૂબ બધી રાખવાની, એટલા માટે તમારે પ્રોટીનની કમી ના થાય. તો 4 ટાઈમનું આપણું ખાવાનું થઈ ગયું, બરાબર? વચ્ચે ભૂખ લાગે તો મખાણા ખાવાના છે, ચિપ્સો બિપ્સો નહીં ખાવાની, અને થાય તો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ જેને કહેવાય કે 1 વાગે ખાધું પછી 8 વાગે ખાવાની ટેવ પાડો. જ્યારે તમે આવી રીતે રહેશો તો તમારો ઇન્સ્યુલિન ખુશ રહેશે, એટલે તમારો હવે ડાયાબિટીસ જે છે 200 ને 300 એવો પહોંચ્યો છે એ બધો કંટ્રોલમાં આવી જશે. એટલે તમને કોઈ કોમ્પ્લિકેશનો, જટિલતાઓ, આગળના પ્રોબ્લેમો, આંખોમાં અંધકાર આવો, કિડની ફેલ થવી, આ બધા સિમ્ટોમો તમને આવશે નહીં. જો તમે આવી ડાયટ રાખશો તો તમારો ગ્લુકોઝ બી કંટ્રોલમાં રહેશે. તો હવે તમે કહેશો સાહેબ દવાઓ બંધ થઈ જાય એવું કંઈક કરાવો ને. તો દેખો, તમારા વાઈફ જે છે, તમે એમને મહેમાનો સારા આપશો, ખરાબ મહેમાનોને બગાડશો તો એ વાઈફ શાંત રહેશે અને તમારા ઘરમાં કંકાસ નહીં થાય અને તમે બરબાદ નહીં થાઓ. એટલું ખબર પડી ગઈ. પણ વાઈફને ખુશ કરવા બી જરૂરી છે. વાઈફ ખુશ રહેશે તો તમે ખુશ રહેશો, તમે ખુશ રહેશો તો આખું પરિવાર ખુશ રહેશે અને સમાજ ખુશ રહેશે. તો વાઈફને ખુશ કરવા શું કરવું પડે? વાઈફને ખુશ કરવા માટે એમને વાણેક ચોક, લખોટા તળાવ, મંગળ બજાર, રાણકી વાવ, દ્વારકા, સોમનાથ, પોરબંદર બધે ઘુમાડવા પડે, કચ્છના રણમાં અને બધે, ત્યારે ખુશ થાય. તો આનો મતલબ શું?
એવી જ રીતે તમારે આ શરીરને ગુમાડવાનું છે. કેવી રીતે? રોજ 45 મિનિટ તમારે તમારા પગ વડે ચાલવાનું છે, ગાડીમાં નહીં, પગ વડે તમારે આ શરીરને ગુમાડવાનું છે. તો રોજ સવારે ઉઠીને તમારે પાણી પીને તમારું પેટ સાફ થઈ જાય એના પછી તમારે 45 મિનિટ તમારે ચાલવા જવાનું છે. તમે યંગ છો તો જીમ જોઈન કરી લો અને આ વેટ ઉપર કરો. વેટ જે છે એ ઉપાડવાનું ચાલુ કરો અને વેટ તમે ઉપાડશો તો તમારો ઇન્સ્યુલિન એકદમ સુધરી જશે. હવે તમે બહુ મોટા છો, તમારું પેટ બહુ મોટું છે, તમારું વજન ખૂબ મોટું છે, તો ચાલવામાં બી પ્રોબ્લેમ છે. કારણ કે તમે જો વધારે ચાલી લેશો તો તમારા ઘૂંટણમાં ક્રુશિયેટ લિગામેન્ટો છે એ તૂટી જવાના જોખમો રહે છે. એટલે તમારે નજદીકના ફિઝિયોથેરાપિસ્ટને મળવાનું છે, એમને કહેવાનું છે કે મારો આઈડિયલ બોડી વેટ મને કરી આપો, એવી કસરતો મને કરી આપો, તમારું વજન એકદમ નોર્મલ આવી જશે. બરાબર? તો નોર્મલ વજન આવી જશે ને જે દિવસે, એ દિવસે તમે એકદમ મસ્ત થઈ જશો. તો 45 મિનિટ ચાલો, કસરતો કરો, જીમ જાઓ, અને તમે નથી જઈ શકતા, આ બધું નથી કરી શકતા તો તમારા ફિઝિયોથેરાપિસ્ટને મળીને એક્સરસાઇઝો કરાવો. બરાબર? આટલું કરશો તો શરીર સ્વસ્થ રહેશે, તમારો ઇન્સ્યુલિનનું સેન્સિટિવિટી જે છે વધશે, રેઝિસ્ટન્ટ ઓછો થશે, તો ઇન્સ્યુલિન સારું એવું કામ કરશે અને ડાયાબિટીસ નસ્તે નાબૂદ થશે. બીજી વસ્તુ કે તમારું મન બી સ્વસ્થ હોવું ખૂબ ખૂબ જરૂરી છે. કારણ કે આ મનમાં જે ટેન્શન છે એ ટેન્શનના લીધે એટલા સ્ટ્રેસ હોર્મોન ઊભા થાય કે તમે કશું ખાતા બી ના હો ને ડાયાબિટીસનું, ગળ્યું ખાવા બી ઓછું ખાતા હો ને તો બી તમને ડાયાબિટીસ થઈ જાય. જેમ કે છગન કાકા ફોન ઉપર કેવી ટેન્શનવાળી વાતો ને ઝઘડા અને કંકાસ ને આ બધું હોય. એટલે આ બધું ટેન્શન નહીં લેવાનું. પહેલાં તમારું શરીર સુધારો, પછી તમારા ઘરમાં જે બધા સંબંધો છે તમારી વાઈફ સાથેના, તમારા માતા પિતા સાથેના, નાના નાની ભાઈ બહેનો બધા સાથે સારા રહો, મસ્ત રહો. છોકરાઓનું કોઈ ટેન્શન ના લો અને જીવનમાં કોઈ ટેન્શન ના લો. એવા ચોરી ચકારી, જુગાર, સટ્ટો આ બધું ખેલવાનું બંધ કરો. એવા બિઝનેસો બી ના કરો જેમાં ખૂબ ટેન્શન રહે. તમારી તબિયત બગાડીને પૈસા ભેગા કરો છો અને પછી એ તબિયત સુધારવામાં આ બધા પૈસા વેડફી કાઢો છો. તો આવું જીવન કેમ જીવવું છે? શાંતિથી મસ્ત ટેન્શન વગરનું જીવન, સારું એવું જીવન, 2 રોટલી ખાઓ પણ ખુશ થઈને ખાઓ એવું જીવન તમારે જીવવાનું છે. એના માટે તમારે ચિંતામુક્ત રહેવાનું છે. તમે જ્યારે રિક્ષામાં બેસો છો, તમે જ્યારે ટ્રેનમાં બેસો છો, જ્યારે તમે પ્લેનમાં બેસો છો, તમે ડ્રાઈવરને અને પાયલોટને ઓળખતા બી નથી હોતા, છતાં બી નિર્ભય થઈને તમે સવારી કરો છો અને તમારા મુકામ પર પહોંચી જાઓ છો. એવી જ રીતે આ શરીર, આ જે લાઈફ છે એ આપણા માતાજીના હાથમાં છે, આપણા કૃષ્ણ ભગવાનના હાથમાં છે. તો આપણે એમના ઉપર ભરોસો રાખીએ અને આ લાઈફને ટેન્શન ફ્રી જીવીએ, એવો સંદેશ આ મગજને તમારે આપવાનો છે. આવી રીતે જીવશો તો મન બી સ્વસ્થ થઈ જશે અને તમારો ડાયાબિટીસ જે છે એ પૂરેપૂરો ગાયબ થઈ જશે. તમે પછી દરેક મહિને તમારા લોહીના રિપોર્ટ કરાવો, ડાયાબિટીસ માટેના ચેક કરાવો. ધીરે ધીરે ઓછો થશે અને એક સમય આવશે કે બહુ ઓછો હશે તો તમારા ડૉક્ટર તમારી આ દવાઓ બંધ બી કરાવી દેશે. બરાબર? શરીરને સ્વસ્થ રાખો, મનને સ્વસ્થ રાખો, ખોરાક સારો ખાઓ, બધું કામ થઈ જશે. જય માતાજી મિત્રો. આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ તો કરજો જ. કારણ કે આગળ બી બહુ ફાયદાવાળા વિડીયો, તમારા ફાયદાવાળા વિડીયો આવવાના છે.